નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપના એમએલએ ચેતર વસાવા અત્યારે હાલમાં જેલમાં હોવાથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપના એમએલએ ચેતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકો જેલની અંદર છે એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તમે ઘણા સમયથી વિડીયો પણ જોતા હશો। તો આપણે જણાવી દઈએ કે ચેતર વસાવા અત્યારે હાલમાં જેલમાં છે, તો ક્યારે છૂટીને આવશે એ હજુ નક્કી થયું નથી। તો ચેતર વસાવા અત્યારે જેલમાં છે એવું બધા કહી રહ્યા છે મિત્રો। અને ખરેખર આદિવાસી સમાજ એક થઈ ગયો છે। ચેતર વસાવા ખરેખર ચૂંટણી લડશે, જેલમાં રહ્યા પણ ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યા છે। તો ઘણું બધું પબ્લિક પણ ભેગું થઈ રહ્યું છે અને આદિવાસી સમાજ એક થઈ ગયો છે એવું સોશિયલ મીડિયાના આધારે જાણવા મળી રહ્યું છે। તો મિત્રો, ખરેખર ચેતર વસાવા માટે આપ શું કહેવા માગો છો અને આદિવાસી સમાજ માટે આપ શું કહેવા માગો છો? જો આ અનેક ગુનાઓમાં જ્યારે આરોપ લાગી ગયા છે આ ચેતરભાઈ વસાવા ઉપર, તો હવે એ કઈ રીતે જેલમાંથી બહાર આવશે એનું હજુ નક્કી થયું નથી અને ક્યારે એમનો કેસ પૂરો થશે એ હજુ કોઈ બહાર આવ્યું નથી। તો મિત્રો, ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વધી રહી છે, ચાલી રહી છે કે ચેતર વસાવા જેલમાં છે અને જેલમાં રહ્યા ચૂંટણી લડવાના છે। તો મિત્રો, ખરેખર એ ચૂંટણી લડશે કે નહીં લડે, તો ખરેખર તમે શું કહેવા માગો છો ચૈતરભાઈ વસાવા માટે? તો તમે જે કંઈ કહેવા માગતા હોય ચૈતરભાઈ વસાવા માટે, તો તમે કમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવી અમને શકો છો। તો કમેન્ટમાં જરૂરથી લખજો જય આદિવાસી અને જરૂરથી લખજો જય ભારત। તો હું તમને મળું છું બીજા વિડીયોમાં, ત્યાં સુધી હું પણ હવે રજા લઉં છું। તો જય હિન્દ, જય ભારત।